થઈ ગયા। જો કે પોલીસે 5-6 શખ્સોને રાઉન્ડ અપ કર્યા। 10 દિવસમાં બીજી વાર ગૂંજી ગોળી। મધરાત્રે 1 ને 10 કલાકે ગૂંજી ગોળીઓ। એરીના 48 ફ્લેટના કાળજા કંપાવતા દ્રશ્યો। ઊંઘતા પરિવારોના માથા પરથી પસાર થઈ ગોળી। ગત મોડી રાત્રે સમય હતો આશરે 1:10 ભાયલી વિસ્તારના પ્રિયા સિનેમા રોડ પર આવેલ એરીના 48 એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201 અને 301માં પરિવારો ગાઢ નિંદ્રામાં હતા। ત્યારે જ રાત્રિના સન્નાટાને ચીરીને ગોળીઓનો ધડાકો થયો। એક ગોળી બાલ્કનીનો મજબૂત કાચ તોડી સીધી ડ્રોઈંગ રૂમમાં ઘૂસી ગઈ। વડોદરામાં 10 જ દિવસમાં ફાયરિંગની આ બીજી ઘટનાથી રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો। જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પોલીસે જ્યારે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું ત્યારે ખબર પડી કે મોતનું આ સિગ્નલ બિલકુલ સામે આવેલ બિલ્ડિંગમાંથી આવ્યું હતું। અંદાજિત રાતને 1 અને 10 વાગીને પોલીસ કંટ્રોલ રૂમની અંદર એક ફાયરિંગ બાબતની ઘટનાની જાણ પડી, જેની અનુસંધાને અરીના 48 નામના રેઝિડેન્શિયલ બિલ્ડિંગના ફ્લેટ નંબર 201 અને ફ્લેટ નંબર 301 ની અંદર 2 રાઉન્ડ્સ ફાયર કરવામાં આવ્યા હતા। તાત્કાલિક તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી, બધા ડીવાયએસપી શ્રીઓ, બધી ટીમો ઘટના સ્થળ પર પહોંચીને ઘટના સ્થળનું મુઆયના કરવામાં આવ્યું હતું અને એક એફઆઈઆર બીએનએસની 109 અને આર્મ્સ એક્ટ મુજબની દાખલ કરવામાં આવી હતી। જોગા ભરવાડની ઓફિસમાં જામી હતી મહેફિલ। મેહુલ ગઢવીએ લાયસન્સ વાળી રિવોલ્વર ઉલાડી। બંદૂક ચાલે છે કે નહીં એ જોવા ખેલાયો ખૂની ખેલ। પોલીસે તપાસનો ઘેરો લંબાવતા સામે આવ્યું કે એરીના ફ્લેટની બિલકુલ સામે આવેલા અશ્વમેઘ એવન્યુ કોમ્પ્લેક્સની ઓફિસ નંબર 8 અને 9 માંથી આ ફાયરિંગ થયું હતું। આ ઓફિસ જોગાભાઈ ભરવાડની છે, જે કૃપાલસિંહ નામના શખ્સને ભાડે આપવામાં આવી હતી, જ્યાં કોઈ બિઝનેસ નહીં પણ માત્ર કાળા કારોબાર થતા હતા। ઘટનાની રાત્રે અહીં દારૂની મહેફિલ જામી હતી। નશામાં ધૂત મિત્રોએ અમદાવાદના મેહુલ ગઢવીને ટોણો માર્યો કે તારી બંદૂક ચાલે છે ખરી? બસ નશામાં ભાન ભૂલેલા મેહુલે પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર કાઢી અને કરતબ બતાવવા હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી દીધા। ફાયરિંગ થતાં જ આ નબીરાઓ લક્ઝુરિયસ કારમાં બેસીને રફુ ચક્કર થઈ ગયા હતા, જેના ફૂટેજ સામે આવ્યા છે। 15 ગુનાનો હેડલાઇનર સંજય દવે ઉર્ફે RDX ઝડપાયો। 6 આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા। વેપન લાયસન્સ રદ કરવા કલેક્ટરને પત્ર। સંસ્કારી નગરીમાં કાયદાનો કોઈ ખોફ નહીં। ગુનાખોરીનો આ ગ્રાફ અહીં જ પૂરો નથી થતો। પોલીસે જ્યારે દરોડો પાડીને 6 આરોપીઓની ધરપકડ કરી ત્યારે ચોંકાવનારા નામ સામે આવ્યા। પકડાયેલા આરોપીઓમાં અમદાવાદનો મેહુલ ગઢવી, વડોદરાનો શક્તિસિંહ રાણા, દાહોદનો વિજય ભારવાની, વડોદરાનો દીપક ઝા, રાજકોટનો ઇન્દ્રજીતસિંહ વાઘેલા અને સૌથી મોટું નામ સંજય દવે ઉર્ફે RDX સામેલ હતું। આ RDX એ જ કુખ્યાત ગુનેગાર છે જે મુકેશ હરજાણી મર્ડર કેસનો આરોપી છે અને તેની સામે અગાઉ 15 ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે। પોલીસે ઘટના સ્થળેથી રિવોલ્વર અને 4 જીવતા કારતૂસ કબજે કર્યા, જ્યારે મેહુલ ગઢવીનું લાયસન્સ રદ કરવા કલેક્ટરને પત્ર લખાયો છે। ઓફિસ નંબર 8 અને 9 ની અંદર પોલીસે ત્યાં કોઈ દારૂની મહેફિલ થઈ હોય એવી રીતેની હકીકત જાણ પડી હતી, બટ પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેની અંદરથી આ વેપન મેહુલ મહેન્દ્ર ગઢવીનો હોવાનું અત્યારે જણાઈ આવે છે। પોલીસ દ્વારા હાલ આ વેપન રિકવર કરવામાં આવ્યું છે, એની સાથે એક મેગઝીન રિકવર કરવામાં આવી છે અને 4 રાઉન્ડ્સ 4 જીવતા કારતૂસ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે। તમામ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે। પોલીસે હાલમાં તમામ શખ્સો સામે બીએનએસની કલમ 109 અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી લોકઅપમાં પૂરી દીધા છે। એસપી સુશીલ અગ્રવાલે સ્પષ્ટ કર્યું કે આરોપીઓ સામે ગુજસી ટોક હેઠળ પણ તપાસ કરવામાં આવશે। મજાકમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકનારા આ ગુનેગારોને કાયદો પાઠ ભણાવવા સજ્જ બન્યો છે, જેથી વડોદરાની શાંતિ કોઈ બીજી વાર નશાના જોરે ડહોળી ન શકે। વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી। રાજકોટના ગોંડલમાં સંબંધોને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જન્મ આપનાર માતા પિતા પર જ પોતાના પુત્રની હત્યાનો આરોપ લાગ્યો છે। શરૂઆતમાં જેને આત્મહત્યા માનવામાં આવી રહી હતી તે કેસ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ ઓનર કિલિંગમાં ફેરવાયો। પોલીસે માતા પિતાની ધરપકડ કરી। જન્મદાતા જ બન્યા જાનના દુશ્મન।
પહેલા એસિડ, પછી ગળું દબાવ્યું. પત્નીની આંખો સામે ખેલાયો લોહિયાળ ખેલ. પત્નીની ફરિયાદે ખોલ્યું રહસ્ય. જે માતા પિતા બાળકના રક્ષણ માટે પોતાના જીવની પણ પરવા નથી કરતા, તે જ માતા પિતા જ્યારે બાળકના કાળ બની જાય ત્યારે માનવતા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. રાજકોટના ગોંડલના ગુંદાળા ગામમાંથી એક એવી હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી છે, જેને સાંભળીને તમારું કાળજું કંપી ઉઠશે. ગત 1 જુલાઈએ અહીં 22 વર્ષીય રામ બાંભવા નામના યુવકની અંતિમ વિધિ કરવામાં આવી. પરિવારજનોએ એવું કહીને વાત વાળી લીધી કે રામે એસિડ પીને આત્મહત્યા કરી લીધી છે, પરંતુ આત્મહત્યા પાછળ એક એવું ભયાનક સત્ય છુપાયેલું હતું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. મૃતકની વિધવા પત્ની બંસી બાંભવાએ જ્યારે પોલીસ સમક્ષ મોટો ખુલાસો કર્યો ત્યારે કાયદાના રક્ષકો પણ ચોંકી ગયા. પત્નીના આક્ષેપ મુજબ 30 જૂને રામ દારૂના નશામાં ઘરે આવ્યો હતો. આ બાબતે પિતા સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ. બસ આ જ ક્ષણે કળિયુગી માતાએ એસિડની બોટલ પકડાવી અને પિતાએ બળજબરીથી રામને એસિડ પીવડાવી દીધું. સત્ય છુપાવવા ઉતાવળે કરી અંતિમ વિધિ. પોસ્ટમોર્ટમ રિપોર્ટે ખોલી નાખી પોલ. ગળાના નિશાનથી ખુલ્યો હત્યાનો ભેદ. નરાધમ માતા પિતાની ક્રૂરતા અહીં જ ન અટકી. એસિડ પીધા પછી જ્યારે દીકરો તરફડતો હતો ત્યારે પિતા બાબુ ઉર્ફે અતુલ બાંભવાએ તેનું ગળું દબાવીને શ્વાસ રૂંધી નાખ્યો. આ ભયાનક હત્યાકાંડ બાદ પરિવારના અન્ય સભ્યોને બહાર કોઈને પણ વાત ન કરવા ધમકાવવામાં આવ્યા. પુત્રના મોતના ગુનાને આત્મહત્યામાં ખપાવી દેવા માટે ઉતાવળે તેની અંતિમ વિધિ પણ કરી દેવામાં આવી. પરંતુ ગોંડલ તાલુકા પોલીસને આ આખો મામલો શંકાસ્પદ લાગતા તેઓએ લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું અને પીએમ રિપોર્ટ આવતા જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે યુવકનું મોત એસિડથી નહીં પણ ગળું દબાવવાને કારણે થયું હતું. હત્યારો પિતા અને કાતિલ માતા જેલ ભેગા. ચાદર, કપડાં અને એસિડની બોટલ જપ્ત. બીએનએસની કડક કલમો હેઠળ ગુનો દાખલ. પોલીસે એક્શનમાં આવીને મૃતકની પત્ની બંસીની ફરિયાદના આધારે કળિયુગી પિતા બાબુ ઉર્ફે અતુલ બાંભવા અને માતા મનીષા ઉર્ફે મોતી બાંભવાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી. પોલીસે ગુનાવાળી જગ્યાએથી એસિડની બોટલ, બનાવ સમયે પહેરેલા લોહીવાળા કપડાં અને મૃતકે ઉલટી કરેલી ચાદર સહિતના તમામ વૈજ્ઞાનિક પુરાવા કબજે કરી લીધા છે. પકડાયેલા માતા પિતા સામે બીએનએસની નવી કલમ 103(1), 124 અને 54 હેઠળ ગુનો નોંધી તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કામે હકીકત એવી છે કે આ રામભાઈ હોય તે દારૂ પીને અવારનવાર તેના પિતા બાબુભાઈ સાથે માથાકૂટ કરતો હોય. જેના અનુસંધાને કંઈ કહે તો પણ તેની સાથે ઝપાઝપીની બોલાચાલી કરતો હોય. જે અનુસંધાને તેમને એકદમ ઉતાવળમાં આવી અને આનાથી કંટાળીને આ જે રામભાઈ છે તેઓને ગળા ટૂંપો દઈ અને એના જે મધર છે એવો એસિડ પીવડાવી અને મૃત્યુ નિપજાવેલ છે. આ ગુનાના કામે તાત્કાલિક બંને આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલા છે. પોતાની જ કુખેથી જન્મેલા દીકરાને આ રીતે રીબાવીને મોતને ઘાટ ઉતારનારા માતા પિતાએ સમાજ વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. આ કથિત ઓનર કિલિંગના કેસે આખા રાજકોટ જિલ્લાને હચમચાવી દીધો છે. હાલ તો પોલીસે તમામ વૈજ્ઞાનિક અને ફોરેન્સિક પુરાવા એકત્ર કરી દીધા છે, જેથી આ કળિયુગી માતા પિતાને કાયદો તેના પાપની આકરી સજા આપી શકે. રાજકોટથી અંકિત પોવટ, ન્યૂઝ 18 ગુજરાતી. સંબંધ ગમે તેટલો જૂનો હોય પણ જ્યારે માથે લોભ અને ક્રોધ સવાર થાય છે ત્યારે તે લોહિયાળ અંજામ સુધી પહોંચાડે છે. સુરતમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી જેની સાથે વર્ષો વિતાવ્યા, ફૂટપાથ પર સાથે રહીને કચરો વીણ્યો તેવા જ એક મિત્રને માત્ર 2000 રૂપિયાની લેતી દેતીમાં પોતાના દોસ્તને લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો. जिगरी दोस्त જ બન્યો જાનનો દુશ્મન. માત્ર 2000 માટે ખૂની ખેલ. ફૂટપાથ પર ખેલાયો મોતનો તાંડવ. ઓલપાડ જહાંગીરપુરા રોડ પર આવેલી મહાજન આમલેટની દુકાન સામે ગત 20 જૂનની વહેલી સવારે એક વૃદ્ધ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી 60 વર્ષીય બાબુભાઈ સાવંતને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા.
શરૂઆતમાં મામલો સામાન્ય અકસ્માત કે ઝઘડાનો લાગતો હતો અને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી, પરંતુ સારવાર દરમિયાન બાબુભાઈએ દમ તોડી દીધો. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે ડોક્ટરો પણ ચોંકી ગયા. બાબુભાઈના માથામાં કોઈ ભારે અને બોથડ પદાર્થના ઉપરાછાપરી ઘા ઝીકવામાં આવ્યા હતા. અકસ્માતનો કેસ પળવારમાં મર્ડર મિસ્ટ્રીમાં ફેરવાઈ ગયો. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી એક એમએલસી આવી હતી, જેમાં એક વૃદ્ધ પેશન્ટનું નામ છે બાબુભાઈ નિરુદ્ધભાઈ સાવંત, ઉંમર 60 વર્ષ, કે જેઓને માથાના ભાગે અને ડાબા હાથે ઈજા થયેલ હોય અને સારવાર દરમિયાન તેમને મરણ જાહેર કરેલ હોય. બનાવના બનતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા સૌપ્રથમ અકસ્માત મોત નોંધવામાં આવેલું હતું અને ત્યારબાદ બોડીની જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળેલ કે જે મરણ જનાર છે એને માથાના ભાગે ઈજા થયેલી હતી. ત્રીજી આંખે ખોલ્યો હત્યાનો ભેદ. સીસીટીવીમાં કેદ થયો લાઈવ આતંક. મિત્ર પર લાકડીથી ઉપરા છાપરી પ્રહાર. હત્યાની કલમો ઉમેરાતા જ સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ જહાંગીરપુરા પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોતરાઈ. પોલીસે ઘટના સ્થળની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ ખંખાડવાનું શરૂ કર્યું અને ત્યારે જ પોલીસના હાથ લાગ્યું એક એવું ફૂટેજ જેને જોઈને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. વહેલી સવારના અંધકારમાં એક શખ્સ બાબુભાઈ પર લાકડી વડે તૂટી પડ્યો હતો. નિર્દયતાપૂર્વક માથા અને હાથ પર ઘા ઝીકીને તે શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ત્રીજી આંખ એટલે કે સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હુમલાખોર કિશોર મોતીરામ પટેલને દબોચી લીધો. જહાંગીરપુરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે બનાવવાળી જગ્યા હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુ પૂછપરછ કરતા જે આરોપી જે છે એ આઈડેન્ટિફાય થયો હતો અને આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પડેલ હતું. આરોપીનું નામ છે કિશોરભાઈ મોતીરામ પટેલ, જેની ઉંમર 55 વર્ષ છે અને કચરો વીણવાનું કામ કરે છે અને એ પણ જહાંગીરપુરા જે ઓલપાડ જે ફૂટપાથ પર છે ત્યાં રહે છે. ફૂટપાથના સાથીદારો વચ્ચે ખૂની જંગ. રૂપિયા માંગતા જ આપોઆપ ગુમાવ્યો વિવેક. આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો. પોલીસની કડક પૂછપરછમાં આરોપી કિશોરે જે ખુલાસો કર્યો તે સાંભળીને કાળજું કંપી ઉઠે તેમ હતું. મૃતક બાબુભાઈ અને આરોપી કિશોર બંને વર્ષોથી જહાંગીરપુરા રોડ પર ફૂટપાથ પર રહેતા હતા અને સાથે કચરો વીણી ગુજરાન ચલાવતા હતા. બંને વચ્ચે લાંબા સમયથી માત્ર 2000 રૂપિયાની લેતી દેતીનો ડખો ચાલતો હતો. ઘટનાના દિવસે કિશોરે પોતાના બાકી રૂપિયા માંગ્યા, જેમાં વાત વણસી ગઈ. ગુસ્સામાં અંધ બનેલા કિશોરે નજીકમાંથી લાકડી ઉઠાવી બાબુભાઈનું માથું ફોડી નાખ્યું. પોલીસે ગુનામાં વપરાયેલી લાકડી કબજે કરી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી. આ બે વચ્ચે ઝઘડો જે પૈસાની લેતી દેતી હતી, 2000 રૂપિયાની લેવાના બાકી હતા જે આરોપી છે એને મરણ જનાર પાસે, એને આ પૈસાની માગણી કરતા બંને વચ્ચે તકરાર થયો હતો અને જેના આધારે અને લાકડાનો ફટકો માથામાં મારતા એનું મરણ થયેલું. માત્ર 2000 રૂપિયા જેવી નજીવી રકમ માટે વર્ષો જૂની દોસ્તીનો આવો લોહિયાળ અંત આવશે તેવું કોઈએ વિચાર્યું ન હતું. જહાંગીરપુરાની આ ઘટના એ કડવી હકીકત ઉજાગર કરે છે કે સમાજમાં સહિષ્ણુતા અને ધીરજ ખૂટી રહ્યા છે અને ક્ષણિક આવેશ હસતા રમતા પરિવારોને બરબાદ કરી રહ્યો છે. પોલીસ હાલ લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી રહી છે. સુરતથી કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં દર્દીઓ અને સ્ટાફ વચ્ચે અચાનક ચીસો ગુંજી ઉઠી, કારણ કે હથિયાર સાથે ઘૂસેલા બે શખ્સોએ હોસ્પિટલને જ રણભૂમિમાં ફેરવી દીધી હતી. સગાઈ તૂટવાના વિવાદમાં શરૂ થયેલો ઝઘડો હોસ્પિટલ સુધી પહોંચ્યો. ફરાર આરોપીઓને પોલીસે દેડિયાસણમાંથી દબોચી કાર્યવાહી હાથ ધરી. સગાઈ તૂટી તો સળગી ઉઠી અદાવત. નશાખોર જમાઈનો ખૂની ખેલ. દીકરી બચાવવા જતા આખો પરિવાર ઘાયલ. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનું ગોસળ ગામ, જ્યાં એક પરિવારે પોતાની દીકરીની લીંબડીના નિખિલ ઉર્ફે પારસ સાથે સગાઈ કરી હતી, પરંતુ થોડા જ દિવસોમાં ખબર પડી કે નિખિલ તો ગુનાહિત માનસિકતા અને ખરાબ આદતોનો ગુલામ છે. દીકરીની જિંદગી બરબાદ ન થાય એટલે પરિવારે સગાઈ તોડી નાખી. બસ આ જ વાત નિખિલના અહંકારને ખૂંચી ગઈ. બદલાની આગમાં અંધ બનેલો નિખિલ પોતાના સાગરીતો સાથે ગોસળ ગામે ધસી આવ્યો અને યુવતીના પરિવાર પર જીવલેણ હુમલો કરી દીધો. હાલ્લા કર્યા અને 12 મહિના થઈ ગયા, લગ્ન કરવાની વાત કરી
પાદરી લઈને મને વહી ડાયરેક્ટ અમને બે ગાડી દેવા દીધો અને લઈને વહી જઈ છોકરી આ બાબતે બાજુ આવ્યા શરીર કાઢીને મારવા દોડે પછી અમે થોડીક કોઈને માર્યું છે થોડું દાદુ અમને માર્યું હોય અમને 4 જણાને મારી લીધું. હોસ્પિટલના બેડ સુધી પહોંચ્યો કાર્ડ. સફેદ કોરિડોરમાં લોહીના લીસોટા. ડોક્ટરો ભાગ્યા, દર્દીઓમાં ફફડાટ. ગામમાં થયેલા હુમલામાં લોહી લુહાણ થયેલો પરિવાર માંડ જીવ બચાવીને પહેલા સાયલા અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ પહોંચ્યો. પરિવારને લાગ્યું કે હોસ્પિટલમાં તેઓ સુરક્ષિત છે, પણ કાર્ડ તો પાછળ જ આવી રહ્યો હતો. નિખિલના સાગરીતો અજીત ઉર્ફે ટકો અને હિતેશ કોડિયા 2 મહિલાઓને સાથે રાખીને હોસ્પિટલના વોર્ડમાં ઘૂસી ગયા, જ્યાં દર્દીઓ દર્દથી કણસતા હતા. ત્યાં ગુંડાઓએ છરીઓ કાઢી અને દર્દીના ખાટલા પર જ આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું. હોસ્પિટલનો કોરિડોર ચીસોથી ગુંજી ઉઠ્યો. તબીબો સ્તબ્ધ થઈ ગયા અને હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ. 2 લોકોને ગંભીર રીતે કાપી નાખીને આરોપીઓ હવામાં હથિયારો લહેરાવતા નાસી છૂટ્યા. 7 જૂન 2026ના રોજ રાત્રિના 11 વાગ્યાના આજુબાજુ શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના દરવાજા સામે એક હત્યાનો પ્રયાસ, વ્યથા અને ગુનાહિત ધમકી આપવાની એક ઘટના બનેલી હતી અને આ ઘટનાને ધ્યાનમાં લઈને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 4 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવેલી હતી. આ આરોપીઓની શોધખોળ ચાલુ હતી. મહેસાણાથી ઓપરેશન ડેડિયાસણ પાર. એક પર 7 તો બીજા પર 13 ગુના. જે હોસ્પિટલમાં આતંક મચાવ્યો ત્યાં જ સરઘસ. હોસ્પિટલની અંદર આ પ્રકારના હિંસક આતંકથી સુરેન્દ્રનગર પોલીસ સફાળી જાગી. સિટી એ ડિવિઝન અને સાયલા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો. હુમલાખોરો પોલીસની પકડથી બચવા ભાગતા ફરતા હતા, પણ કાયદાના હાથ લાંબા હોય છે. પોલીસને બાતમી મળી કે બંને આરોપીઓ મહેસાણાના ડેઢિયાસણ ગામમાં છુપાયા છે. પોલીસે ત્યાં ત્રાટકીને હિતેશ કોડિયા અને અજીત ઉર્ફે ટકાને દબોચી લીધા. જ્યારે આ બંનેની કુંડળી ખોલવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી. હિતેશ વિરુદ્ધ અગાઉ 7 અને અજીત વિરુદ્ધ 13 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે બંને રીઢા ગુનેગારોને તે જ હોસ્પિટલમાં લાવીને ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, જ્યાં તેમણે આતંક મચાવ્યો હતો. ખાનગીરાએ બાતમી મળેલી હતી કે મહેસાણાના ડીડીએસન ખાતે આ આરોપીઓ પૈકીના 2 આરોપીઓ છે અને આ બાતમીના આધારે સુરેન્દ્રનગર ડિવિઝનની ટીમ ત્યાં પહોંચેલી હતી અને 2 આરોપીઓ હિતેશભાઈ કોરડિયા અને અજીત ઉર્ફે વિશાલ ઉર્ફે ટકો મકવાણાને અટક કરી અને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવેલા છે. પોલીસની આ કડક કાર્યવાહીએ ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે રમત રમનારાઓને છોડવામાં નહીં આવે. હોસ્પિટલ જેવા પવિત્ર સ્થળને રક્તરંજિત કરનારા નરાધમો અત્યારે જેલના સળિયા ગણી રહ્યા છે. પણ આ ઘટનાએ સમાજ સામે સવાલ ઉભો કર્યો છે કે ક્ષણિક ક્રોધ અને અહંકારમાં માણસ કેટલો હિંસક બની શકે છે. સુરેન્દ્રનગરથી અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી.